ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે જ્યારે એક મુસ્લિમ છોકરી દશામાના વ્રત કરી। જી આ મિત્રો, વાત કરીએ તો હાલ એક સ્ટોરી તમને બધા લોકોને સંભળાવવા જઈ રહ્યો છું। આ સ્ટોરી સાંભળીને તમારા પણ આંખમાંથી આંસુ આવી જશે। તમે બધા લોકો જાણતા હશો કે દશામાના વ્રતની શરૂઆત થઈ ગઈ છે। આપણી બહેનો ભાવિ ભક્તિથી દશામાની આરતી કરશે, સાંજ સવાર અને ઉપવાસ રાખશે। દશામાને ઘરે સાંઢળી બેસાડીને એક નાનકડું મંદિર કરીને પ્રાર્થના કરશે, આખા પરિવારની સાથે આરતી કરશે। પરંતુ તમે બધા લોકોએ ક્યાંય એવું સાંભળ્યું કે મુસ્લિમ છોકરીએ વ્રત કર્યા દશામાના? બિલકુલ મિત્રો, વાત કીધો તમે બધા લોકો જાણતા ન હોય તો કહી દો ભાઈઓ, એક ગામડું હતું। આ ગામડાની અંદર બધા ઘર હિન્દુઓના હતા ને એક જ ઘર મુસલમાનનું હતું। અને ત્યારબાદ ત્યાં હિન્દુઓના તહેવાર આવે છે, તેની સાથે સાથે મુસલમાનના લોકો જે ઘરના એક ઘર હતું તે પણ ઉજવે છે। અને વાત રહી એવી કે ભાઈ દશામાના વ્રત આવે ને હિન્દુ બહેનો છે એ દશામાની સાંદડી ઘરે લાવે અને ત્યારબાદ મુસ્લિમ મહિલા ત્યાં જઈને પૂછવા આવે કે આ તમે શું કરો છો? ને ત્યારબાદ હિન્દુ મહિલાઓએ તેમને સમજાવ્યું કે આવી રીતે હોય છે, આપણે ઘરની અંદર સુખ સમૃદ્ધિ રહે છે કે તમે દશામાના વ્રત કરો, તેથી આપણા ઘરની અંદર સારો મિત્રો કીધો સંચાલન ચાલે છે। ત્યારથી જ આ મુસ્લિમ મહિલાએ ત્યાંથી જ તેને પોતે વ્રત કરવાનો નિર્ણય લીધો કે હું પણ હિન્દુ બહેનો સાથે હું પણ વ્રત કરીશ। એટલે કે ત્યારથી જ રાત દિવસ ધૂપ ધાપ અને સાથે મિત્રો આ કીધો ઉપવાસ કરીને મુસ્લિમ મહિલાએ વ્રત ચાલુ કર્યા। અને જે રીતે તેમને વ્રત કર્યા છે સાચી નિષ્ઠાથી વ્રત કર્યા અને 10 દિવસ પૂર્ણ કર્યા। અને સાથે સાથે હિન્દુ મહિલાઓની સાથે સાથે આ બહેને પણ આ હિન્દુ બહેનનો સાથે સાથે મુસ્લિમ બહેન પણ પાણીની અંદર વિસર્જન કરવા માટે સાંધળીને ગયા। અને આ સૌથી મોટો ચમત્કાર એ કહેવાય કે આ બહેનના ઘરે ત્યારથી જ સુખ સમૃદ્ધિ અને પરિવારની અંદર સારી મિત્રો વાત કીધો સારી રીતે પરિવાર ચાલે છે। તો આ છે એક આપણા દશામાના વ્રતની મિત્રો વાત કીધો જીવતો જાગતો ચમત્કાર સૌથી મોટો કે ભાઈ મુસ્લિમ મહિલાઓને પણ વ્રત કરવા પડે। તમે વિચાર કરો, આપણા માટે ગૌરવની વાત કહેવાય અને મુસ્લિમ મહિલા માટે પણ ગૌરવની વાત કહેવાય। તમારા બધા લોકોનું શું કેવું છે આ વિડીયોને લઈને શેર કરી દેજો, સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો, જેથી પલે પલની અપડેટ લાવતો રહો।